તો બધી ભેહું આપણે આજે હાંકી આવ્યા છીએ ફૂલજર નદી બાજુ, તો કે કેદીને આવી નથી. આ બાજુ જો પ્લાનનું કામ ચાલુ છે. એ પ્લાન મોટું પડે ને અહીંયા છે મામાદેવ કંડામાં. બાકી ભેહું બધી નીકળી ગઈ ફૂલજર નદી વચ્ચો વચ્ચ ચરવા હાટું ગઈ ચક્કર. તો આપણી ભેહું જો આવી ગઈ બધી આ બાજુ. અમારે કહે ને મોઢા નાખવા નથી, આવું ડૂચું પડ્યું છે. ભાગ્યું જ જવું આ બાજુ, ક્યાં જવું છે એ ખબર નથી. છૂટો છૂટ બધી જાય આમાં. તો આપણી ભેહું જો કયું નહીં ધોળા પટક કરે છે. આ બાજુ આવો ખડું પડ્યું છે મસ્ત, એકે આઈડી નહીં. આ બાજુ જે ધોળકર હારી થઈ પડી એના ખાધે હવે ભાગ્ય સામે કાંઠે. ગાયો જો કૂતરો કોકનો પહોંચી આવ્યો છે ભેગો. તો આપણે જ્યાં ફૂલજર નદીમાં પાણી જો કે ભરાય તો ગયું છે, જોયું એટલું નહીં. એના કારણે આમાં ઝાડવા દેખાય છે ને આ મોટા, એ બધા દેખાય જ નહીં. અમે પારો આવી જાય થાંભલા સુધી જો અહીંયા પાણી પહોંચે. રેવલ ભરી હોય આખી. અહીંયા તો આપણે ઊભા ન રહી શકીએ, એટલું પાણી જતું હોય એટલું ભર્યું હોય. હજુ ધીરે ધીરે આખી બધી અડધી તો ભાગી ગઈ, ગયું નહીં. હું દાખલો પડ્યા ચરવા મહિને. જય માતાજી મિત્રો, કેમ છે બધા મજામાં? જો આપણે તો નથી જ રહ્યા અત્યારે, સર્વિસ કરી ને એક લાકડી ભાંગી કેમ કે ઉપાડો બહુ લીધો હતો આજે. છૂટો છૂટ ભાગ જતી હતી બધી. આવડો ડૂચો અહીંયા પડ્યો, હવે બધીને જો ભાવે એકો એકને. સામે કાંઠે ઓલા ડૂચો ભરી પડ્યો હતો, અહીંયા ક્યાં મોઢા નાખે નહીં હતી. ભાગ્યું જ જવું એટલે રીબી નાખ્યું. બીજી ફેર જાય નહીં, ખબર પડી જાય નહીં. ને આ સાઈડ છે આપણે ચંદન, સફેદ ચંદન છે, બગીચો છે આખો. તો કે જવાની મનાય છે ભેહું ચારવાની અંદર, ને કે આપણે એમાં ભેહું ચારી ખડ થઈ પડે ભારી. કેમ કે હમણાં પાછા નવા રોપા વાવેલા છે ને એના હિસાબે અંદર ગરાય એમ નથી. કેમ બાકી ખડ પડ્યા જોઈ પાથરા. હા, થોડાક દી પહેલાં તો ચારી લીધું હતું, પણ ત્યારે હતા નહીં એલી બાજુ રોપા વાવેલા, વરસાદી નહોતો થયો. ને અહીંયા ધોરિયો બનાવી દીધો પાણીનો. વરસાદનું જેટલું પાણી ભેગું થાય ને આ ધોરિયામાં છે ને બધું બહાર નીકળી આવે પાણી, એટલે આ બાજુ કાંઈ ચિંતા જ નહીં. આ બધું ધોરિયો શું છે કે પાણી નિકાલ થઈ જાય. આ વાડીમાં ને પાણી જતું હતું વધારે, જોકે હવે એ બાજુ બની ગયું કારખાનું હાઇટવાળું, એટલે પાણી બધું ભરાર થઈ જાય આમાં. એટલે એ પાણી બધું કાઢવાનું છે ને, આનો દેશી ઉપાય એવું બનાવ્યું. આ વિડીયો માર્યો, બે બાજુ દિવાલ કરી વચમાં ધોરિયો રાખી દીધો, છેટ સુધીનો બનાવેલ છે, એટલે બે ખેતરનું પાણી ભેગું થઈ જાય, પછી વાંધો ન આવે. તો અત્યારે છે ને બધી ભેહું આપણે અહીંયા નદીમાં ઉતરી ગઈ, બધી આરામથી ચારે. આપણે ગયા હતા ખૂટિયાને વટાડવા, જરસો પહોંચી એવું હતું એક, તો થોડોક જીબી નાખ્યો. બાકી બીજી બધીની સર્વિસ કરી એટલે હવે આરામથી ચરે. હા ભાઈ, આ પોળું વળી ગઈ હા ભાઈ, લાગે એવી પોળું વળી ગઈ. બાકી ઉપાડો તો એના ઘરે જ છે, ની જાતી હોય એટલે કોઈ ટ્રેવલ નથી કે ને આપણી હગે. બાકી એના ઉપાડા પ્રમાણે એવી થઈ છે, થોડીક જરૂરી હતી આને. આવો ડૂચો પડ્યો એ ખાવો નથી કે ને, ભાગ્યું જ જવું અમને. બાકીની જો ધોળ જવું છે, ચરવું છે ને. અડધી કલાકથી વાંચતી ચરતી આવે છે, પાછી વારી એટલે વળી ભાગી. હવે સામે કાંઠે રખડાવી છે, આમને ઘૂમરો ખાય પછી સામે કાંઠે રખડશે. આ નદી વચ્ચે એટલે ખડ ફળ થઈ ગયો છે. નદી તો આપી છે ને જો અહીંયા સુધી હતી,
છેલ્લી પાડી ઊભી ત્યાં સુધી ઓલી બાજુ નદી હતી. આમાં બધે ને ભેહું ચરતી હતી. એટલે માણસ છે ને ખાર ખોદલા વાડી લીધી એટલે બધી ધૂળ કાઢીને ભરી લીધી હવે વાડીમાં. હવે પડશે એટલે પાછી બેસી ગઈ જમીન પાછી, એટલે વરી પાછી પડશે એટલે વરી કાઢીને ભરી લે વાડી ફૂલ. તો અત્યારે છે ને બધી ભેહું આપણી સામે કાંઠે બધી ભાગી એવી છે. સામે કાંઠે જો બીજો ખાડો આવી ગયો છે સામે ચડે. જો કે ગામની છે એટલે વાંધો કાંઈ નથી. આપણી બધી અહીંયા રખડે એટલે બધું શાંતિ દોડે ને. અડધી હજી પાણીમાં આગળ પાછળ બેઠી છે. ભલે બેઠી આપણે ટાઈમપાસ કરવાના છે, બીજું કાંઈ છે નહીં કામ અત્યારે. ચરતી છે નહીં, ઘડીકમાં ભાગ દોડ જ કરે. તો અત્યારે છે ને બધી ભેહું આપણી ખટિયા ગામથી ઘણી આગળ આવી ગઈ છે. ગાયો બધી ચાર આપણી અહીંયા બાજુ છે. બાકી ભેહું બધી રખડે થોડી થોડીને થકવી દીધા. હવે અહીંયા નદી મૂતા નાખશે એટલે નદી ઊભી હાકી લે. હું માથે રહે તો ખેતરમાં ઘરે આ બધી જો ભાગી આ બાજુ. તો અત્યારે છે ને ભેહું બધી અડધી આ બાજુ ચક્કર મારતી હતી ને અડધી આ બાજુ મારતી હતી. એટલે હવે નદીમાંથી ગાયો નાહી લીધું, પાણીમાં પડી. હવે ભેહું શોર્ટકટ નીકળી આવી. હવે માથે ચડે એટલે બધી પાછી વાર લઈ. પાછી ખેતરમાં જે કરશે ને એટલે વળી ગોતવી અઘરી પડે. બસ જો છૂટ જાય છે બધી. તો આપણે છે ને જનાવરનું બચ્ચું જોયું છે, જોકે નીકળી ગયો આમાં ખડમાં છે પણ દેખાય નહીં શું કામનું. કાંઈ વાંધો નહીં. ને વરસાદ ચાલુ થઈ ગયો છે ગરમની કારણે છે. તો કે જોઈ તો ફૂલ છે પણ થતો નથી એટલો બધો. ઝીણો ચાલુ થયો છે અત્યારે. આપણે સહારો લીધો છે આવા ઝાડવાનો વેલાવાળા, કેમ કે વેલાવાળા ઝાડવામાં વરસાદ રોકાઈ શકે. બાકીને ભેહું તો ચરે આરામથી ધીમી ધારમાં ચાલુ થયો. કઠણા એ છે કે ભાઈ ફૂલ નથી આવતો. ફૂલ આવે ને તો કંઈક મજા આવે. વરસાદ પડ્યો લાગે પછી કંઈક. તો આ બાજુ ખેતરમાં બધે વાવી નાખ્યું છે અને ભેહું આપણી જાય છે. આપણે એ વાંધો છે કે જો વરસાદ ફૂલ છે આ બાજુ, જો કે આપણો ઘર છે અહીંયાથી આ ઝાડવું જે દેખાય છે ને અહીંયાનું, એ ઝાડવાથી ઓલી બાજુ છે. તો શોર્ટકટ તો ક્યાંય નીકળ્યું નથી. આ નદી જવાનું સામે ખુલ્યો તમને દેખાડું હાઈવે રોડ. એ હાઈવે રોડ દેખાય છે ને અહીંયાથી લઈ અહીંયાથી આપણે છે ને ઓછામાં ઓછા 1.5 થી 2 કિલોમીટર છેટા છીએ અત્યારે હાલમાં. અને અહીંયા છે કુંજર નદી. તો બીક એ છે કે ને ઉપરવાસમાં વરસાદ ફૂલ હોય ને તો આમાં પાણી ગમે ત્યાં આવી શકે. આ નદી છે બહુ મોટી. સામે જે અહીંયા સુધી પાણી ભર્યું છે, આ ખાડામાં પાણી હોય આખું નદીનું. સામે છે ને જે ઓલું શું કહેવાય તો મને નથી ખબર, આ દિવાલ જેવું બનાવેલ છે ને અહીંયા સુધી પાણી ફૂલ ભર્યું હોય. એટલે ઊંડી બહુ છે પાછી, એટલે બીક લાગે. કેમ કે ભેહું પડ્યા પછી નીકળે નહીં પાણીમાં. મારીને કાઢવાની બધાની. અને ત્યાં ચાલુ વરસાદનો વિડીયો બનાવું છું. બધા ખેતરમાં કરે છે. લે પાછી નીકળવા. તો અત્યારે જો બધી ભેહું ચરવું છે ને ભાગે છે ઘરે હવે. કેમ કે વાગ્યા છે ને 11:15. આજે 12 વગાડ્યા. 11 વાગે ને એટલે ઘરે બધી હોય. હજી તો 12 વાગશે એટલે ઘરે પહોંચી જશે. હજી ચરવું નથી કેમ કે ધીમી ધારમાં વરસાદ ચાલુ છે. એના હિસાબે ને અત્યારે એક દાખલો પડે બધી ધોડ જાય. જો પાડા એને આકારે નથી વીટવા દેતો કેમ કે ચરવું નથી આજે કીને. ભાગ દોડ જ છે બધી. એટલે જો પટો પકડો એટલે સીધો ભાઈ ગયો. હવે કાંઈ નક્કી નમળે ક્યાં બ્રેક મારે નહીં.
મારવી હશે તો, નકર તો જાહે છૂટો છૂટ. તો આપણી ભેહું જો રોડ ચડી ગઈ બધી તો નથી આવી, કેમ કે અડધા જ આવ્યા છે, અડધી વાહે રહી ગઈ છે. હવે આટલીને ઘરે મૂકી પાછી ગોતવા જવાની છે, પાછળ રહી ગઈ એને. જોકે આ એમ બધી ઠેકડા મારીને ભાઈ ગઈ, હવે ધીરી પડી. એના હિસાબે આપણે આટલીને ઘરે મૂકવા જ આવી પડે. જોકે બીજી હમણાં આવશે ખરો વાહેથી, રીએ નહીં વાહે. એટલે મોટી છે ને એ જ છે રહી ગઈ છે. કંઈક મિની ગેંગ તો બધી ભાગી એવી છે, 4-5 છે મિની ગેંગમાં. અત્યારે બધા જો પટ્ટો પકડ્યો છે, સીધા હાલે નહીં. અત્યારે છે ને ભેહું આપણી એમાં નાગરાજ અને ઓલી વિયા ઉપર ભે લીમડા બહુ ભાવે બધીને. અત્યારે લીમડા જોયા ને ખાઈ છે, મીઠા બહુ લાગે છે અત્યારે. ઉનાળા કે અડે નહીં, કડશું લાગતો હોય એટલે. અત્યારે જો કે લીમડો છે ને મીઠો થઈ ગયો છે, આ બે ખાવા માંડી. જો લીમડા દેખી ગયા એટલે પૂરું. રોડ ઉપર તો બધે લીમડો જડી જ જાય. જો આગળ ખાવા માંડ્યો, ઘર આવી ગયો છે એટલે બેહું ઉતાર દે અહીંયા અડધી દોડીને કાંઈ ગાય ને પછી જઈ વાહે હાંકવા. તો ફાઇનલી જો બધી બેહું જડી ગઈ. આમાં ગાભણા ખડેલા જ વધારે છે ને, પાડો છે મોટો, 2-4 પાકડા. દૂધણામાં તો એકે નથી, 3-4 ગાભણા છે, 5 જેવા. બાકી પાકડા છે અને પાડો છે મોટો. બધા રહી જાય વાહે. હવે જો આને આવું બાવ ઉતારવાનું કમ્પ્લીટ કર્યું ચાલુ, એટલે તો કે હજી 15 દિવસની વાત છે એને. એટલે 1 મહિનો હજી ખેંચી લેવાનો, કેમ કે 10 થી 12 દિવસ ઉપર લઈ જાય. 10 મહિના પૂરા થવામાં એને વાત છે હજી. પાડામાં આપણે ઝીણી દોરી રાખી છે, કેમ કે આ મોટી જાડી દોરી રાખે ને ઝીકું મારે તોડી નાખે. ગમી જાય ને પકડવા ન દઈએ, પછી જાડી દોરી બે લાગે બહુ હાથમાં. વીટાઈ ગઈ, ઘરે પહોંચશે ને તો પાછી પાડી દે. કેમ કે નકર નાક ઉપર બાંધી દે ને તો દાખલો પડે એને ભાઈને. હવે ભાગશે. હવે અત્યારે નથી મારીએ કે નહીં, રોડવાળો પટ્ટો પકડે ને પછી મારશું લાકડીયું. કેમ કે અત્યારે છે ને આગળ હોટલ પાસે ગાડી પડી છે, આડી પાડતી જાહે. ભાગશે ને તો જે ઓલી તો આપણે નિરાત કરીને હાલે. તો બધી ભેહું જો આપણે છોડી આવ્યા, ચક્કર મારે છે. અત્યારે જો બધી રખડે છૂટી, અડધા પાણીમાં, અડધી આ બાજુ હજી રખડે. બધી હવાની રીતે રખડે છે. કયો પાડો આપણો આ બાજુ છે. ભાઈબંધ જવાની તૈયારી લાગે. અહીંયા છે ટીટોળીના, નહીં પણ બીજા ગમે પક્ષીના છે સેમ ટુ સેમ, પણ ટીટોળી નથી. એનું કારણ શું છે? હમણાં ગયું વચમાં બેઠું છે, નહીં દેખાય તોય, કેમ કે ઝૂમ કરે તો ખબર નથી પડતી. અહીંયા પંખે બેઠું છે પણ નહીં દેખાય એમાં. હવે ટીટોળી જેવું ને અવાજ કરે છે ને એનું જ છે એનું. આપણે નાગરાજને ગોતવો પડશે ભાઈબંધને પહેલાં, કેમ કે એની એકની જ બીક રહીએ, બાકી તો બીજા તો હજી ઊભા હોય. નાગરાને જોવા આવ્યા હતા આજે, જવાબ દીધો નથી દીધો કાંઈ ખબર ના પડી. કીધું સાંજે ફોન કરીએ. પાડો આપણો છે ને 2 દાંત કરી ગયો છે નાગરાજ. આને તો હજી રાખવાનો છે, એટલે બીજો કમિંગ સૂન છે હજી. જો નાગરાજ દેવા જશે ને તો બીજો લેવા જવાનો છે. નાતે તો જો અત્યારે મોટા ભરાતા નથી, પણ મૂકે નહીં. અડધી જગ્યા આમને નીકળી ગઈ અંદર, એને ગોતવી પડશે, અઘરી લાગે. કેમ કે નદીને કાંઠો મૂકીને ઓલી બાજુ ભાગી જાય,
નાગરાજ પેલા અહીંયા જ છે એટલે એમનું જ ભાગી જવું જોઈએ આપણે. આમાં જો સેજલ ને અત્યારે બે હું ઘરે પહોંચીએ એટલે આને અમારે હક ન થાય એટલે ધોળ પોટ જ ચાલુ હોય. એ લાકડી લઈને મારો દોડી જાય. અરે પાછી વાર નેણ પડે પણ એ ખાવું છે નહીં કે ભાગદોડ કરવી રોગી. અલે આપણે એ વર્ષે નહીં આવજો ધોળ ગઈ એ બધીને વારીને લઈ આવશે અહીંયા. બાકી બધી ઊભી જો નીણ ખાવી નથી ડાળાને ઢગલો કરી નાખ્યો હાવ. હા તો આપણે જો સેજલને અત્યારે દોડવાની ભારી મજા આવી ગઈ. કેમ કે બેહોને કે ને ચરવા દઈએ નહીં ભાગા ભાગ કરે. અડધી જો નીણ ખાઈ છે બાકીની પાકડા બધી ભાગી નીકળી અમે ચરવા હાટું.